वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्ते। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનનો ભક્ત જે છે એ ભક્તિ યોગનું આચરણ કરતા થકા જે 32 પ્રકારના અપરાધો કરે છે એ અપરાધોની અંદર આપણે 16મા અને 17મા અપરાધની ચર્ચા જે છે એ પૂર્ણ કરી ચૂકેલા હતા। આજે આપણે 18મા અપરાધની ચર્ચા કરીએ। આ અપરાધ જે છે એ બહુ જ મહત્વનો છે, માટે બધા ધ્યાનપૂર્વક આ અપરાધની અંદર જે હું કહેવા માંગુ છું તે બધા સાંભળજો। 18મા અપરાધનું વર્ણન કરતા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયમાં તથા ભગવાન વેદવ્યાસજી પદ્મપુરાણના પાતાળ ખંડની અંદર પોતે કહે છે કે ભગવાન સમીપે પરને અભિવાદન એટલે કે પ્રણામ તથા બીજાની સ્તુતિ નિંદા કરવી એ અપરાધ છે ભક્તો। અહીં ભગવાન શ્રી હરિ અને ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ જ્યાં બિરાજમાન હોય અને ત્યાં કોઈક મોટી વ્યક્તિ આવે, તમારા ગુરુ પણ આવે, તો પણ ઠાકોરજીની સન્મુખ કોઈ પણ વ્યક્તિનું અભિવાદન ન કરવું, અર્થાત કે પ્રણામ ન કરવા અને એની સ્તુતિ પણ ન કરવી। કારણ કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણથી શ્રેષ્ઠ અને મહાન આ જગતમાં કોઈ નથી। એટલે માટે વેદાંત કહે છે એકમેવા દ્વિતીયમ ન તત્સમશ્ચ અભ્ય અધિકશ્ચ દ્રશ્યતે, કે એ પરબ્રહ્મ પરમાત્માની સમાનતા કરી શકે એવું પણ કોઈ નથી ને એમનાથી અધિક પણ કોઈ નથી। એ પોતે જ પોતાના મહિમાની અંદર પ્રતિષ્ઠિત છે અને એ પરબ્રહ્મ પરમાત્મા પોતે જ પોતાના ધારક છે સ્વે મહિમને। શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાન જે છે એ પોતે જ પોતાના આધાર છે। જગતની અંદર ઇતર જેટલા પણ પદાર્થો છે એ બધા જ પદાર્થોનો કોઈક ને કોઈક આધાર છે, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ એ પોતે જ પોતાના આધાર છે અને એમનાથી શ્રેષ્ઠ કે એમને તુલ્ય આ જગતમાં કોઈ જ નથી। કેટલાક લોકો જે છે એ શાસ્ત્રોના વચનો લાવીને એવું સિદ્ધ કરવા માંગે છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, ગુરુના મંત્રદઃ સ્વયં આચાર્ય વિજાનયાન મામ ઇત્યાદિ શાસ્ત્રોના પ્રમાણો લાવીને ગુરુ અને ભગવાનની સમાનતા કરવા માટે જાય છે। હા, શાસ્ત્રોની અંદર આ સમાનતા બતાવેલી છે, પરંતુ એ શિષ્યએ સમજવાની છે, ગુરુએ પોતે નથી સમજવાની। ગુરુએ એમ નથી સમજવાનું કે હું સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા સ્વયં છું। જો એ સમજે તો વેદાંતની શ્રુતિઓ એકમેવા દ્વિતીયમ ન તત્સમશ્ચ અભ્યધિકશ્ચ દ્રશ્યતે એની સાથે વિરોધ આવીને ઊભો રહી જાય। કારણ કે ગમે એટલા મોટા ગુરુ હોય પરંતુ એમનું જ્ઞાન જે છે એ સીમિત છે, એમની સીમિતતા છે, સસીમતા નથી। જ્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અસીમ છે, એ સમયની પેલે પાર અને એની પણ પેલે પાર જોઈ શકે છે। જ્યારે ગુરુઓ ગમે એટલા સમર્થ થાય છે અને એ લોકો ભૂતકાળ ભવિષ્યનું જ્ઞાન પણ ધરાવે છે, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા કયા સમયે કઈ લીલા કરવાના એ તો એ લોકો પણ નથી જાણતું। શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે
કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ક્યારે કયા સમયે શું કાર્ય કરવા માગે છે એને બહુ બ્રહ્માદિક દેવતાઓ પણ નથી જાણવાના ને જાણી શકતા, તો આજકાલના ગુરુઓની ક્યાં વાત કરવાના ભક્તો. એટલે શાસ્ત્રોની અંદર આચાર્ય વિજાનયાનમામ કે આચાર્યને મારા થકી પૃથક ન જાણતા એ મહિમા લખેલો છે ને આપણે એ ભગવત બુદ્ધિ જ એ આચાર્યની અંદર અને ગુરુઓમાં રાખવાની છે. પરંતુ એ ગુરુ કે આચાર્યો જે છે તેણે ભગવાન નથી બની જવાનું. આ ખાસ ધ્યાન રાખજો ભક્તો. આજના જે લોકો જે છે જેની કોઈ શુદ્ધ પરંપરા પણ નથી, કેવલ કપોળ કલ્પિત જ્ઞાન ધારણ કરીને કપોળ કલ્પિત મંત્રોનો ઉપદેશ કરીને જે ગુરુ થઈને બેઠેલા છે અને પોતાનું પૂજન કરાવે છે અને શાસ્ત્રોના આ પ્રમાણો તાકે છે, તે લોકોને ખાસ જાણવા જેવું છે ભક્તો કે એ લોકોએ પણ ભગવાન થઈ જવાનું નથી ભક્તો. અન્યથા એ ગુરુ જે છે એ ભગવાન થઈને જે પૂજાય છે એ લોકોની બહુ દુર્દશા છેલ્લે થાય છે. જે સ્થાનની ઉપર જે બિરાજમાન છે અને એની પરંપરાની અંદર અર્થાત કે એ શુદ્ધ પરંપરાથી આવેલા છે અને એ લોકોની પરંપરા શ્રીમદ નારાયણ લગીન પહોંચે છે અને શ્રીમદ નારાયણ ભગવાને એ લોકોને પોતાની પરંપરાની અંદર સ્વીકારીને એને મંત્રો ઉપદેશ આપવાનો અધિકાર આપેલો છે. તે લોકો જે છે તે લોકોને મંત્રો ઉપદેશ આપવાનો અધિકાર છે, સદુપદેશ આપવાનો અધિકાર છે. પરંતુ જેને ભગવાને નિયુક્ત નથી કર્યા એ સિવાયના પણ જે શુદ્ધ પરંપરાથી જેનું જ્ઞાન નથી, શુદ્ધ પરંપરાથી જેને મંત્રો ઉપદેશ આપવામાં નથી આવ્યો ને છતાં પણ એ લોકો ગુરુ થઈને ફરે છે અને એમ બોલતા ફરે છે કે અમે તો કોઈ સંપ્રદાયને માનતા નથી. ધિક્કાર છે એવા વ્યક્તિઓને. કારણ કે સૃષ્ટિનું પ્રાગટ્ય થયું ત્યારે જ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણે બ્રહ્માજીને વેદ આપેલા હતા. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ. શ્રીમદ ભાગવત 1:1 ની અંદર આ વાત લખેલી છે. તો ત્યાંથી જ સંપ્રદાય શરૂ થયા છે. તો આજકાલના જે ગુરુઓ થઈને બેઠેલા છે એ લોકો એમ કહે છે કે અમે તો કોઈ સંપ્રદાયને માનતા નથી. તો ભાઈ સંપ્રદાયને તમે નથી માનતા તો તમારી પાસે જ્ઞાન આવ્યું તે ક્યાંથી આવ્યું? તમે પણ કોઈ ગુરુની પાસે લેવા તો ગયા જ ને. હવે આવા સવાલ એ લોકોને કરીએ તો એ લોકો ફેરવી તોડે છે. સંપ્રદાયો ગુરુક્રમ કોષની અંદર એવા વચન જોવા મળે છે કે જે પરંપરાગત જે ભગવત મંત્રનો ભગવત સ્વરૂપનું જે જ્ઞાન ધરાવતા હોય એ જ વાસ્તવની અંદર સંપ્રદાય છે ભક્તો. અત્યારના કેટલાક જે કળિયુગની અંદર ગુરુઓ થઈને બેઠેલા છે, જે લોકોની પરંપરાના કોઈ ઠેકાણા નથી, જે લોકોના મંત્રના કોઈ ઠેકાણા નથી, હવે એવા લોકો પોતે ગુરુ થઈને પૂજાય છે અને પાછા સંપ્રદાયનો વિરોધ કરે છે કે અમે તો કોઈ સંપ્રદાયને માનતા નથી ભાઈ. તો એ લોકોને કહેવાનું કે ભાઈ સંપ્રદાય આજનો નથી, સંપ્રદાય અનાદિકાળનો છે ને ભારત વર્ષના જે 4 સંપ્રદાય વૈષ્ણવોના છે ને એ વૈષ્ણવોના 4 સંપ્રદાયની ગુરુ પરંપરા શ્રીમદ નારાયણથી શરૂ થાય છે. એટલે શ્રીમદ નારાયણે જ આ સંપ્રદાયને પ્રવર્તન કરેલા છે. તો એવા એ જે ગુરુ જે છે, જે સાંપ્રદાયિક ગુરુઓ છે, વિદ્યા ગુરુઓ છે જીવાત્માઓના, એ પણ જો ભગવાનની પાસે આવે ને આપણે ત્યાં ઉપસ્થિત હોઈએ તો આપણે એમનું મનથી અભિવાદન કરવાનું છે, પરંતુ પ્રત્યક્ષ પ્રણામ એમને પણ કરવાના નથી. કારણ કે અહીં ભગવાન શ્રી હરિ જ સ્વયં ના પાડે છે. એવા એ ગુરુ જ્યારે આવે ત્યારે એમના માનની અંદર જો આપણે બેઠેલા હોઈએ અને બીજા કોઈ કાર્યમાં વ્યસ્ત હોઈએ તો આપણે ઊભા થઈ જવું, પરંતુ ત્યાં પ્રણામ ન કરવા, કારણ કે એ મર્યાદાથી વિરુદ્ધ છે. આ સંબંધની અંદર રામચરિત માનસની અંદર આવતા ઉત્તરખંડની અંદર એક ચરિત્ર આવે છે કાગભૂષણજીનું. કાગભૂષણજી જે છે
એ ઘણા જન્મો પહેલા એક શુદ્ર કુળની અંદર પ્રગટ થયા હતા, ને પાછા પ્રગટ થયા હતા તે પણ પાછા અયોધ્યાની અંદર છે, જ્યાં ભગવાન શ્રી રામ પ્રગટ થયા હતા. આ કાગભૂષણજી જે શુદ્ર કુલની અંદર પ્રગટ થયા હતા, એક વખતની વાત છે, અયોધ્યાની અંદર ભયંકર દુષ્કાળ પડ્યો, અને દુષ્કાળ પડ્યો એટલે આ શુદ્ર જે છે એ અયોધ્યાથી પલાયન થઈ ગયો અને ઉજ્જૈન નગરીમાં આવે છે. ઉજ્જૈન નગરીની અંદર એક સારા બ્રાહ્મણ હોય છે, જે પોતે શિવ ઉપાસક હોય છે, પરંતુ ક્યારેય પણ વિષ્ણુની નિંદા કરતા ન હોય, એટલા સાત્વિક હોય છે. અને આ જે શુદ્ર જે છે એ એમની પાસે વિદ્યા અભ્યાસ કરવા માટે રહે છે. એક વખતની વાત છે, ગુરુએ એને અધિકારી જાણી શિવ મંત્રની દીક્ષા આપી અને કહ્યું કે બેટા, આ શિવ મંત્રનો તું જાપ નિરંતર કરજે. આ શુદ્ર પણ જે છે એ ગુરુનો આજ્ઞાકારી શિષ્ય હતો, અને ગુરુ જે પ્રમાણે એને કહે તે જ પ્રમાણે એ કરતો હતો. એક દિવસ ઉજ્જૈનના મહાકાલના મંદિરની અંદર વિરાજમાન થકો આ શુદ્ર જે છે એ ઓમ નમઃ શિવાયનો જાપ કરતો હતો. ગુરુની પાસે જ્ઞાન ગ્રહણ કરેલું એટલે આ જે શુદ્ર જે છે એ શિવને પરમ તત્વ માનતો હતો અને વિષ્ણુની અને વિષ્ણુના ભક્તની બહુ નિંદા કરતો હતો. ગુરુએ એને સમજાવ્યો કે ભાઈ, તું આ જે પ્રમાણે નિંદા કરે છે એ યોગ્ય નથી. શિવસ્ય હૃદયે વિષ્ણુ, વિષ્ણુસ્ય હૃદયે શિવ, કે શિવના હૃદયની અંદર ભગવાન વિષ્ણુ છે અને વિષ્ણુના હૃદયની અંદર ભગવાન શિવ છે. શિવનું આરાધન કરે છે તો તને વિષ્ણુ ભક્તિની પ્રાપ્તિ થશે, માટે તું વિષ્ણુની નિંદા ન કર, એના ભક્તની નિંદા ન કર. છતાં પણ આ શુદ્ર જે છે એ માનવા તૈયાર નથી, ને વિષ્ણુના ભક્તોને તો જ્યાં જોઈને એટલે એ તો આમ સમસમી ઉમે. એક દિવસ ઉજ્જૈનના મહાકાલના મંદિરની અંદર આ શુદ્ર બેઠો ટકો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતો. એવા સમયની અંદર એ મંત્ર દીક્ષા આપનારા ગુરુ, એના વિદ્યા ગુરુ શિવાલયની અંદર પ્રવેશ પામે છે. શાસ્ત્રોની અંદર કહ્યું છે તે પ્રમાણે ગુરુ જે છે ભગવાનની સમીપે આવેલા હોય તો એમને વંદન ન કરવા, પરંતુ એ આવ્યા એટલે માટે ઊભા તો થઈ જવું અને એમને આવકાર તો આપવું જ. પરંતુ આ ઉદ્ધત જે છે એ ત્યાંને ત્યાં અજગરની જેમ પડી રહ્યું, ઊભો જ થયો નહીં. એટલે આ જે ગુરુનું અપમાન જે છે એ ત્રિલોકીનાથ ભગવાન શંકર જે છે સહન ન કરી શક્યા. અને ત્યાં જ આકાશવાણી થઈ કે રે નીચ, રે મૂઢ, ગુરુ એ સાક્ષાત મારું સ્વરૂપ છે અને તું તારા ગુરુનું જ અપમાન કરે છે. માટે જા, હું તને શાપ આપું છું કે તારે 2000 જન્મ સુધી એવા તામસ યોનિને પ્રાપ્ત થવું પડશે કે જેની અંદર અતિશય કષ્ટ પડે છે. જ્યાં એકાએક આકાશવાણી આણે સાંભળી એટલે એ અત્યંત વ્યાકુળ થઈ ગયો. ગુરુજી પણ પાસે જ ઊભા રહ્યા છે. ગુરુજીના કાને પણ આ શાપ સંભળાયો છે. ગુરુજીએ આ શિષ્યએ પોતાનું અપમાન કર્યું એનું એને સહેજ પણ માથું લાગ્યું નથી, કારણ કે એ શિષ્યને જાણતા હતા કે મારો શિષ્ય જે છે થોડો ઉદ્ધત છે. પરંતુ પરમ ગુરુ જે ભગવાન શંકર જે છે એ ગુરુનું અપમાન સહન ન કરી શકેલા, એટલે એમણે આ શાપ આપ્યો ને આ શાપ ગુરુના કાને પણ સાંભળો. એટલે ગુરુ જે છે એ અતિશય દયાળુ હતા. ભલે ગમે તે હોય પરંતુ છેલ્લે શિષ્ય કહેવાય ને. એટલે ગુરુજી દિવ્ય સ્તોત્ર દ્વારા ભગવાન શંકરનું સ્તવન કરવા લાગ્યા
અને સ્તવનથી ભગવાન શંકર અતિશય પ્રસન્ન થયા અને એની સામું પ્રગટ થયા. ગુરુજીએ ભગવાન શંકરને કહ્યું કે પ્રભુ, મારા શિષ્યના અપરાધોને આપ ક્ષમા કરો અને એનો શાપ જે છે એ પાછો લઈ લો. ભગવાન શંકર કહે કે મારો શાપ જે છે તો ક્યારેય મિથ્યા ન જાય, પરંતુ એ શાપ જે છે તેની અંદર એને રાહત કરી આપું છું કે એણે 2000 જન્મ તો લેવા જ પડશે, અતિશય તામસ યોનિમાં એના જન્મ થશે, પરંતુ મારી કૃપાથી એ તામસ યોનિની અંદર પણ એને કોઈ પણ જાતનું કષ્ટ પડશે નહીં અને એને અખંડ મારું સ્મરણ રહેશે. અને જ્યારે 2000 જન્મ પૂર્ણ કરી દેશે પછી એનો સાત્વિક બ્રાહ્મણને ત્યાં જન્મ થશે. આ પ્રમાણે આશીર્વાદ આપી દીધો. ત્યારબાદ એમ કહેવાય છે કે આ શુદ્ર જે છે એ 2000 યોનિને પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ એ યોનિમાંથી એનો છુટકારો થાય છે અને ત્યાર પછી એ બ્રાહ્મણનું શરીર પ્રાપ્ત કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનની સન્મુખ ગુરુ આવે ને તો ભલે એમને આપે પ્રણામ ન કરો, પરંતુ એ આવેલા છે એટલે એમના સન્માનની અંદર તમારે ઊભા તો અવશ્ય થવું પડે. જો ન થવામાં આવે તો ભગવાનની કૃપાથી મનુષ્ય જે છે એ ચવિત થઈ જાય છે. અર્થાત કે એ વ્યક્તિ જે છે ભગવાનના અપરાધે કરીને ભગવાનના કૃપાના ભાજી થતા નથી ભક્તો. માટે આ ખાસ ધ્યાન રાખજો કે ગુરુ જ્યારે તમારી સમીપ આવે ત્યારે જો ભગવાન સમીપમાં હોય તો અવશ્ય ઊભા થઈ જવું, પરંતુ એમને વંદન ન કરવા, પણ આવકાર તો આપવો જ. માટે રામચરિત માનસના આ કાગભૂષણજીના આખ્યાનને મનુષ્ય અવશ્ય હૃદયંગમ કરી દે અને પોતાના ગુરુ પણ જ્યારે આવે ત્યારે ભગવાન જો બિરાજમાન હોય તો એની સન્મુખ એમને અભિવાદન ન કરવું, પરંતુ વાણીથી એમનું સન્માન કરવું અને મનોમન એમને વંદન કરવું. આ જ પ્રમાણે ભગવાન શ્રી હરિ જે સ્થાનની અંદર બિરાજમાન હોય ત્યાં બીજાની સ્તુતિ પણ ન કરવી અને નિંદા પણ ન કરવી. કારણ કે ભગવાનથી શ્રેષ્ઠ જગતની અંદર કોઈ નથી. અને જ્યાં પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન હોય ત્યાં કેવલ ને કેવલ એ જ સ્તુતિ કરવાને યોગ્ય છે, બીજા સ્તુતિ કરવાને યોગ્ય નથી. ન તત્સમશ્ચ અવ્યધિગશ્ચ દ્રશ્યતે, આ શ્રુતિ જે કહે છે તે જ પ્રમાણે. તો એ પરબ્રહ્મ પરમાત્મા જે છે જેનાથી સમ પણ કોઈ નથી અને એમનાથી અધિક પણ કોઈ નથી, અને એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણથી પર તત્વ પણ જગતમાં કોઈ નથી. ભગવાન ગીતાની અંદર પોતે કહે છે કે મારાથી પરતત્વ આ જગતમાં કોઈ નથી. તો એ પરબ્રહ્મ પરમાત્મા જ્યાં બિરાજમાન હોય ત્યાં તમે કોઈ સામાન્ય વ્યક્તિની સ્તુતિ કરતા હો અને એ વ્યક્તિની નિંદા કરતા હો તો એ જે છે એ બહુ મોટો અપરાધ છે ભક્તો. ભગવાન જ્યાં બિરાજમાન હોય ત્યાં કોઈની સ્તુતિ એટલે પ્રશંસા તો કરવી જ નહીં, તેમ કોઈની નિંદા પણ ન કરવી. આ બંને કરવાથી મનુષ્ય જે છે એ ભક્તિ માર્ગમાંથી ચ્યુત થઈ જાય છે. માટે ખાસ ભક્તો ધ્યાન રાખજો, ભગવાન જ્યાં બિરાજમાન હોય ત્યાં ગુરુ આવે કે કોઈ વૈષ્ણવ હોય કે કોઈ સાધુ હોય એને ક્યારેય પણ પ્રણામ ન કરવા તથા એમના ગુણોનું વર્ણન પણ ન કરવું અને બીજા કોઈની નિંદા પણ ન કરવી. કારણ કે આમ કરવાથી મનુષ્ય જે છે એ ભગવાનની કૃપાથી વંચિત થઈ જાય છે. માટે આ અપરાધ જે છે એ હંમેશા હૃદયની અંદર દ્રઢ કરીને રાખજો ભક્તો. તો જ તમે લોકો ભક્તિ માર્ગની અંદર આગળ વધી શકશો. અન્યથા એ ભક્તિ માર્ગમાંથી તમે સાપ સીડીની રમતની જેમ પોતે અધોગતિને પ્રાપ્ત થશો.
માટે આ અપરાધો જે છે એ અપરાધોથી અવશ્ય બચજો ભક્તો. કદાચ ભૂલથી અથવા જાણી જોઈને અપરાધ થઈ જાય તો એ ભગવાનની ક્ષમા માગી લેવી. ભગવાનની ક્ષમા જો તમે માગી લેશો તો ભગવાન જે છે એ તમારા અપરાધોને ક્ષમા કરશે અને બીજી વખત આ અપરાધ કરતા આપણે હંમેશા બચવું, અર્થાત કે ખબરદાર રહેવું કે આપણાથી આ ભક્તિ માર્ગની અંદર જે અપરાધો થાય છે તે થતા તો નથી ને, એમ ખબરદાર રહીને આ અપરાધથી બીતા રહેવું, જેથી કરીને તમારી ભક્તિ એ ભગવાનને વિશે જે છે, તમને ભગવાનને વિશે જે સ્નેહ છે એ અતિશય દ્રઢ થતો રહેશે. અને જ્યારે એ અતિશય ઉત્કૃષ્ટ પ્રેમ જ્યારે દ્રઢ થઈ જશે ત્યારે ભગવાનની તમારા ઉપર પૂર્ણ પ્રસન્નતા પ્રાપ્ત થશે અને એ પરમાત્મા તમને દર્શન આપવા માટે પધારશે. પરંતુ આ અપરાધો બતાવ્યા છે એ અપરાધોથી પ્રથમ તો આપણે બચવાનું છે. અહીંયા 18મો જે અપરાધ જે છે તેની ચર્ચા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર આપણે 19મા અને 20મા અપરાધની ચર્ચા કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામી.